વલભીપુર તાલુકાના મોનપુર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પાણીની તંગીથી પરેશાન બનેલી મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી અને ભાવનગર અમદાવાદ હાઈવે પર ચક્કાજામ સર્જી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મળતી માહિતી મુજબ ગામમાં લાંબા સમયથી નિયમિત પાણી પુરવઠો ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મહિલાઓ અને ગ્રામજનોએ અનેક વખત પાણી પુરવઠા વિભાગ તેમજ મામલતદાર કચેરીએ રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ વધી ગયો હતો। ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગ અને વહીવટીતંત્ર સામે ઉદાસીનતાના આક્ષેપો કર્યા છે। ગામમાં પાણી સંગ્રહ માટે ટાંકી અને અવેડા જેવી પૂરતી સુવિધાઓ હોવા છતાં જાણે જોઈને પાણી ન અપાતું હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। આક્રોશિત મહિલાઓએ ભાવનગર અમદાવાદ હાઈવે પર બેસી જઈ ચક્કાજામ કરતા રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો।